જય દ્વારકાથી જોનમાં મિત્ર આપણે આજ બ્લોગ બનાવીએ છીએ. કબૂતર તો ખોલ નાખે છે ને આપણે ઓલું બચ્ચું હતું એને પેક છોડ નાખીશ એને હવે ઉડે છે. તમને એનો ઉડવાનો એનો તમને વિડીયો દેખાડી. અત્યારની બીજા બ્લોગમાં આપણે વિડીયો ઉતારશું. આપણે કબૂતર ઉડે છે હવે. પછી તમને દેખાડું બચ્ચું એક નવો ન લાવો એની પેક છોડ નાખવાની તમને એવું છે. જો આ તમને સફેદ તમને ઝૂમ કરીને દેખાડવા સફેદ કલરનું દેખાય. આ જો આંગળી છે આ સફેદ કલરનું દેખાય એ છે. આ એના પંખા દારૂ છે એ ઉડે. આપણે ઘરે જ આવ્યા પછી હવે મિત્રો મેં બધીને નામ પાડી દીધા છે. તમને દેખાડું. આનું નામ છે તો લાલીઓ જ. આનું નામ છે આપણી ભૂરી. આનું નામ છે હાફ પંખાવાળી. આનું નામ છે સુરો. ચારે ચારના નામ લખાઈ ગયા છે. પછી આપણે હમણાં બીજા વિડીયો લાવશું. એ વિડીયો હું તમને બ્લોગમાં દેખાડીશ. તો તમે અત્યારે તો નહીં લાવી હું પછી લાવશું. એટલે આપણે કેટલા લાવશું કેટલા છે એટલું લેતા આવશે એનાથી લાવવાનું છે. હાથમાં ન આવે એ બધું આપણું ઉડે ત્યાં વહી આવે પાછો આવીને આકાશમાં ઉડે. એ તમને બ્લોગ દેખાડીએ એમનો આપણા બધા કબૂતરા ઉડતા હશે તમને બ્લોગ બતાડીશ. આપણે બીજું કાંઈ નથી ચણ તો રાખી દીધી ક્યારની ચણ ખાઈ લીધું ખાલી ઊભા છો જ બનાવી લઈએ આપણે. ગરમ પાણી કરી નાખે આપી દીધું. આપણે નવો લાવેલો છે સુરો. નામ સુરો પાડેલું છે. ના બચ્ચું ઉડેસી છે હાફ પંખાવાળું નામ. પછી આ ભૂરીના લાલિયો આપણો ભૂરીના લાલિયાનો જોટો નથી રાખતા આપણે કાઢી નાખો જોટો એનો તો એ બાજુમાં જ રહેશ. આ છે હા સુરો એને આરે ભૂરી આરે જોટો કરી નાખવાનો છે. હમણાં આપણે એક દોસ્તારનાથી આપણું કબૂતરું છે એ લઈ આવશું. નર છે એ લાવવાનું છે. એનો આપણે આ બચ્ચું જરૂર આપણું હાફ પંખાવાળું એના જોટો કરવાનો કેમ કે આ સફેદ છે ને એ લાલ છે. એટલે આના માટે આપણે લાલિયા માટે આપણે કબૂતરી લાવશું સફેદ. એમ કે એના જોટો નથી કરવા બચ્ચું છે એના મોટું છે. આપણે એક બચ્ચું છે દોસ્તારના એ લઈ આવશું. બીજું તો કંઈ નથી કરવું. ને આપણે આસ્તા જોટા લાવવાના છે કેટલા બધી કબૂતરા દોસ્તારનાથી પૈસાના. તો તમે કોમેન્ટ કરો ખાલી 4-5 જણા તોય આપણે લાવશું ફેન્સી કબૂતર. આપણે મુખી લાવશું એક ચિત્રો લાવશું મુખી લાવશું. તો તમે તારે ખાલી કોમેન્ટ કરો તો આપણે લાવશું. બાકી નથી લાવવાના હતા. તો ખાલી તમે કોમેન્ટ નથી કરતા 4-5 ઘણા ખાલી કોમેન્ટ કરો ને કોમેન્ટ તો હાલ છે. બીજું તો કંઈ નથી કેવું. બ્લોગ બહુ લાંબો થઈ જશે એટલે આપણો લાલ્યો આપણે પાસે જાય એટલે ઉડીએ બધાય એટલે પાસે નથી જતા. હવે પૂર્વા છે એટલે નગર તો વાળી પાસે જવાય ઉડાડત ઘરના ઉડતું હતું. પછી મેં કીધું બ્લોગ નથી બનાવવો. પછી એટલો મને મન થયું કે બ્લોગ બનાવી નાખીએ. હવે કાયમનો બ્લોગ આવશે નહીં કરતા. બીજું તો કંઈ નથી કેવું. લાઈક કરી દેજો ને શેર કરી દેજો ને કોમેન્ટમાં લખજો કેવો વિડીયો છે આજનો બ્લોગ કાંઈ સુધી.